જય શ્રી રામ, જય માતા બધાને. તો બધાનું વેલકમ છે મારા નવા વ્લોગમાં. તો કેમ છો મારા કલેજા? તો બધાને હાર્દિક શુભકામના છે રક્ષાબંધનની. તો રક્ષાબંધન ખાસ ભાઈ બહેનનો તહેવાર છે. તો અત્યારે તમે નાઈ લીધું છે, પણ મેં જૂના કપડાં પહેર્યા છે કારણ કે હજી મારે ઘરનું બધું જ કામ બાકી છે. અને જો નવા કપડાં પહેરીશ તો એ મેળા થઈ જશે, એટલે મેં પહેલાં જૂના કપડાં પહેરી લીધા છે અને ઘરનું બધું કામ કરી લો. હજી મારે જમવાનું પણ બનાવવાનું છે, જમવાનું પણ બનાવી લો, પછી નવા કપડાં પહેરીને તૈયાર થઈને તમને પાછી મળું. તો અત્યારે મેં જમવાનું બનાવ્યું છે અને જમવામાં મેં શું બનાવ્યું છે એ હું તમને બતાવું. તો આમાં મેં બનાવ્યું છે બટેટાનું શાક, કારણ કે મને બટેટાનું શાક ભાવે છે. અને પછી આમાં છે રોટલી, અને આમાં છે અમારી ફેવરેટ વસ્તુ જે છે છાશ, અને આમાં છે સમોસા જે બનાવ્યા છે અમે ઘઉંના લોટથી. તો આજે ઓલા પેલા ચોરસ સમોસા આવે ને એ બનાવ્યા છે, પણ ચોરસમાંથી એટલા બધા પરફેક્ટ નથી બને. અને આ જે સમોસું છે એને મેં કયો આકાર, ઓલો જે ઘૂઘરા હોય ને એનો આકાર દેતી હતી, પણ એ આકાર આવ્યો નહીં ને આ બીજો અલગ જ ટાઈપનો આકાર થઈ ગયો છે. તો આવી રીતે જમવાનું બનાવ્યું છે અને અત્યારે હું જમવા જઈ રહી છું. અને તમે પણ ના જમ્યો તો તમે પણ જમી લેજો. અને જો આ જે સમોસા છે એ તમને પસંદ આવે તો ખાવા આવતા રહો, એ કાંઈ ના નથી, ખાઈ લેવાનું, બધાને આવતું જ રહેવાનું જેને ભાવતું હોય. તો હું પહેલાં જમી લઉં અને જમીને તમને પાછી મળું. તો ફાઇનલી અમે લોકો તૈયાર થઈ ગયા છીએ અને તો અત્યારે મારા ભાઈને રાખવા લાગી. તો આજના વ્લોગનો એન્ડ અહીંયા જ થાય છે. જો તમને મારો વ્લોગ થોડોક પણ પસંદ આવ્યો હોય તો આ જે વ્લોગ છે એને એક લાઈક જરૂરથી કરતા જજો. અને મારી ચેનલ ઉપર નવા આવ્યા તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો અને જોતા રહેજો વ્લોગ. અને તો ટાટા, બાય બાય.